આખો જગતનો ખેલ, આ રમત, આ બે જણા રમે છે, જીવ અને અજીવ. અને એ બંને એક સાથે કેવી રીતે આવે, અને એ એક સાથે આવીને આખા જગતને પોતાની સાથે જોડે પણ છે અને આખા જગતને પોતાથી દૂર કરે પણ છે. તો જીવ જે છે એ જળ એટલે કર્મ પૂતગલ, અને કર્મ પૂતગલ ને ખેંચે છે, પણ કોના દ્વારા ખેંચે છે? રાગ અને દ્વેષ દ્વારા. અને રાગ અને દ્વેષ એ પાછા આત્માના નથી. રાગ અને દ્વેષ એ જડ છે, અજીવ છે, અને એના દ્વારા કર્મ પરમાણુને ખેંચીને આત્મા સાથે રહીને એવા થાય છે કે જાણે એ આત્મા જ છે. અને એટલા માટે શાસ્ત્રમાં પણ વ્યવહારના દ્રષ્ટિથી આપણે આત્માને પણ કશાય આત્મા કીધું છે, યોગ આત્મા કીધું છે. યોગ એટલે મન વચન કાયા, કશાય એટલે ક્રોધ માન માયા લોભ, એટલે શરીર આત્મા, રાગ દ્વેષ આત્મા. જ્યાં સુધી આ સાથે છે ત્યાં સુધી કશાય આત્મા છે, યોગ આત્મા છે. અને કશાય આત્મા નો પરિણમન કેવી રીતે થાય છે, એનો પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે થાય છે, તો એને આપણે લેશા કીધું છે કે કશાયથી રંગાયેલા આત્મપ્રદેશ ઈ લેશા છે. એટલે કશાયથી રંગેલા જે આત્મપ્રદેશ છે એ કર્મ બંધ કરે છે, એટલે જીવને બાંધીને રાખે છે. અને જ્યાં જ્યાં સુધી એ બંધન રહેશે ત્યાં ત્યાં સુધી આ સંસાર ચાલશે. ત્યાં સુધી એક જીવ બીજા જીવ સાથે પણ જોડાશે, જીવ જળ સાથે પણ જોડાશે, એના સંબંધ પણ થશે અને એનો વિયોગ પણ થશે. કર્મ બાંધ્યા છે એ ઉદયમાં આવશે, ઉદયમાં આવીને આપણે ભોગવશું અને કર્મ જુદા પડી જશે. જ્યારે એ જુદા પડે છે, જ્યારે એ ભોગવામાં આવે છે, ત્યારે નવા કર્મ બંધાય છે. જેવી રીતે એકમાંથી બીજું પેદા થાય છે, બીજમાંથી વૃક્ષ પેદા થાય છે, અને વૃક્ષ પાછું બીજને પેદા કરે છે. એટલે કર્મના બંધના કારણથી આપણે સંસારમાં છીએ, અને કર્મ બંધના કારણથી જ પાછા નવા કર્મ જન્મ લે છે. પણ એ બંધન અવસ્થામાં નથી લેતા, એ ઉદય અવસ્થામાં. એટલે જ્યારે એક ટંકીમાંથી અનાજ ભરેલું છે અને આપણે એને એક છિદ્ર કરીએ, એક બોરો આખો અનાજથી ભરેલું છે, અને એ અનાજ એકદમ ઝીણું, જેને આપણે કહીએ ને ખસખસ કે તલ કે સરસો, એ જેવા ઝીણા બીજ છે ને, એનાથી પણ ઝીણા એવા પરમાણુ છે, એનાથી ભરેલું છે. અને એને છિદ્ર થઈ જાય, અને છિદ્રમાં જેવી રીતે ધીરે ધીરે બધું નીકળે છે, અને નીકળીને એ આવે બારે, ત્યાં સુધીમાં પાછું શું થાય છે? ઉપર ભરાઈ જાય. એટલે ટંકી ખાલી થતી જ નથી. જ્યાં સુધી એ ખાલી ન થાય ત્યાં સુધી જીવ અને જળ અલગ નહીં થશે. જ્યારે એ ખાલી થશે ત્યારે જીવ અને જળ અલગ થશે. જ્યાં સુધી વૃક્ષમાં રસ છે, જીવિત છે, ત્યાં સુધી પાંદડા ખરશે પણ અને નવા પાંદડા આવશે પણ. પણ વૃક્ષનું જળ ખતમ થઈ ગઈ તો પછી નવા પાંદડા નહીં આવે. જે નવા પાંદડા આવ્યા છે એ થોડા દિવસ રહીને ખરી જશે. આપણે મનુષ્ય ભાવમાં આવ્યા તો આપણું જે જીવન છે એમાં અમુક વાતો નીકળી જાય છે અને બીજું નવી આવે છે. જેવી રીતે આપણે નાખૂન કાપી નાખ્યું, વાળ કાપી નાખ્યા, તો શું થાય છે? બીજા પાછા વાળ આવી જાય છે. નાખૂન પાછું આવી જાય છે. એ તો ત્યાં ને ત્યાં આવે છે. પણ એવી ચીજો છે કે બીજી આવે છે, એ નીકળી જાય પોતે અને બીજા આવે છે.
તો એ બીજા આવે કોના કારણથી? એ નીકળી ગયા એના કારણથી. જેટલું એમાં ખોરાક મળતું જશે, જેટલું તમે દીવામાં ઘી નાખશો એટલા સમય સુધી દીવો જલતો રહેશે. દીવામાંથી ઘી ખતમ થઈ ગયું એટલે દીવો શું થાય? ઓલાઈ જાય, બુઝી જાય. તો આ નિર્વાણ શબ્દ જે છે, આ બૌદ્ધ પરંપરામાં નિર્વાણનો અર્થ શું કીધું? નિર્વાણ, નીકળી ગયો છે એટલે નિર્વાણ થઈ ગયું. એટલે કોણ નીકળી ગયું? તો જીવ નીકળી ગયો એમાંથી અને શરીર રહી ગયું. જ્યારે આ બે એકદમ અલગ થઈ ગયા એટલે નિર્વાણ થયું. એટલે જીવ અને કર્મ બંને અલગ થઈ ગયા એટલે શું થયું? નિર્વાણ થયું. નિર્વાણ એટલે બુઝી જવું, દીપકનું બુઝી જવાનું. અને દીપક ક્યારે બુઝાય? કે જ્યારે એનામાંથી નાખેલું ઘી ખતમ થઈ જાય. એટલે કર્મનો આવતો સ્ત્રોત એ ખતમ થઈ ગયો, કર્મ બધા ખતમ થઈ ગયા એટલે દીવો બુઝાઈ ગયો. તો નિર્વાણનો અર્થ બૌદ્ધ પરંપરામાં દીપક બુઝી ગયો એમ અર્થ થાય છે, કે બુઝી ગયો, ખતમ થઈ ગયું. એટલે કર્મ બંધ ખતમ થઈ ગયું, કર્મનો ઉદય ખતમ થઈ ગયું. કર્મની છે જ નહીં તો નિર્જરા ક્યાંથી થશે? તમે એક માટીમાં પાણી નાખો અને કીચડ પેદા કરો, પણ હવે ટંકીમાં પાણી જ ખતમ થઈ ગયું, તો હવે કાદુ શું થઈ જશે? જે કીચડ છે એ સુકાઈ જશે, એ ગીલું નહીં રહે, ખાલી માટી જ રહેશે. પાણી નીકળી ગયું, પાણી નીકળી ગયું તો એ કીચડ નહીં થાય. તો એવી જ રીતે કર્મ નીકળી ગયા પછી આત્મા માત્ર રહી ગઈ એટલે એ સિદ્ધ અવસ્થા છે. અને સંસાર અવસ્થા, જીવની બે અવસ્થા, સંસાર અને સિદ્ધ. તો સંસારમાં જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી એ સાંસારિક આત્મા છે. અને કર્મ બંધ ખતમ થઈ ગયા, કર્મ નીકળી ગયા એટલે એ સિદ્ધ અવસ્થા થઈ ગઈ. એટલે જીવના બે ભેદ, એક સંસારી અને એક સિદ્ધ. તો સિદ્ધ અવસ્થામાં કર્મ છે નહીં, અને સંસારી અવસ્થા ત્યાં સુધી છે જ્યાં સુધી કર્મ એમના સાથે છે. કર્મ ખતમ થઈ ગયા, જળી ગયા, બીજ જલી ગયો, બીજને બાળી નાખ્યો તો નવું ઝાડ પેદા નહીં થાય. પણ જ્યાં સુધી જીવ બીજ છે જ, અને એને તમે માટીમાં નાખો કે પાણીમાં નાખો તો એમાંથી અંકુર પેદા થશે, એ નવો ઝાડ પેદા કરશે. પણ બીજ બળી ગયો એટલે કર્મ બળી ગયા, ખતમ થઈ ગયા, તો હવે નવા કર્મ નહીં બંધાય. પણ જ્યાં સુધી બીજ છે ત્યાં સુધી એમાંથી ઝાડ પેદા થશે, ઝાડમાંથી બીજ થશે, બીજમાંથી પાછા ઝાડ થશે, ઝાડમાંથી પાછા બીજ થશે. તો આ બરાબર ક્રમ ચાલુ છે. પણ સિદ્ધ અવસ્થા છે એનો અભિપ્રાય છે કે કર્મ અને જીવ બંને એક સાથે થયા. એ શું કામ થયા, કેવી રીતે થયા, કયા દિવસે થયા, એ કોઈને કાંઈ ખબર નથી. કોઈ તીર્થંકરો, કોઈ શાસ્ત્ર, કોઈ ધર્મમાં ખબર નથી ક્યારે એ થયા, ક્યારે જીવ અને કર્મ એક સાથે આવ્યા અને બંધાઈ ગયા અને આ સંસારનો ખેલ ચાલુ કર્યું. પણ એ જુદા પડે શકે છે, એને તમે જુદા પાડી શકો છો. એ જુદા પાડવાનો જ અર્થ છે મોક્ષ. કર્મ અને જીવને જુદા પાડો એનો અર્થ છે મોક્ષ. પછી એક તીર્થંકર પણ જ્યાં સુધી કર્મ બાંધે છે ત્યાં સુધી એમનો જન્મ થાય છે, આયુષ્ય છે, શરીર છે, શરીરના બધા જ ક્રિયાકર્મ છે, કર્મના ઉદયમાં આવેલો ભોગે છે, એ બધું ચાલે છે. પણ જ્યારે કેવલ જ્ઞાન પ્રાપ્ત થયા પછી, જ્યારે કેવલ જ્ઞાન પ્રાપ્ત થાય ત્યારે ઘાતી કર્મ, આપણે જેવી રીતે કાલે ઉત્તરાધ્યાયમાં જોયું કે 8 કર્મ છે, એ જે કર્મ જે
કશાયના આત્મરંજિત પ્રદેશ, કશાયથી રંગાયેલા આત્મ પ્રદેશો કર્મને ભેગા કરે છે. તો કર્મમાં ભેગા કર્યા પછી એનો 8 વર્ગ થાય છે, 8 કોટીના થાય છે, 8 પ્રકારના કર્મ થાય છે. કયા 8 પ્રકારના? જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય. આ 8 કર્મ છે. આમાં જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય આ ઘાતી કર્મ, એટલે એ સીધા આત્માથી જોડાયેલા છે. એને આપણે આંખથી જોઈ નથી શકતા, હાથથી પકડી નથી શકતા, એ આપણા પકડમાં નથી, પણ એ છે આત્મા સાથે લાગેલા. અને જ્યાં સુધી એ છે ત્યાં સુધી કેવલ જ્ઞાન નહીં થાય, કશાયનો ક્ષય નહીં થાય. જ્યારે કશાયનો ક્ષય થશે, 4 કર્મમાંથી મોહનીય કર્મનો ક્ષય થાય, એટલે 3 કર્મ સાથે સાથે ખતમ થઈ જાય. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય અને અંતરાય. એમાં મોહનીય કર્મ ખતમ થાય તો કેવલ જ્ઞાન થાય, અને કેવલ જ્ઞાનના સાથે જ જ્ઞાનાવર્ણ્ય કર્મ ખતમ થાય, દર્શનાવર્ણ્ય કર્મ ખતમ થઈ જાય અને વીર્યાંતરાય કર્મ ખતમ થઈ જાય. તો આ 4 ઘાતી કર્મ ખતમ થયા પછી જ્યાં સુધી આયુષ્ય છે, જેવી રીતે ભગવાન મહાવીરને દીક્ષા 30 વર્ષ પછી લીધી, જન્મ પછી, અને 12.5 વર્ષ સાધના કાલના લાગ્યા, અને એના પછી કેવલ જ્ઞાન થયું. અને કેવલ જ્ઞાન પછી 30 વર્ષ સુધી એનો મોક્ષ નથી થયું, નિર્વાણ નથી થયું. 30 વર્ષ રહ્યા. તો 30 વર્ષનો એમનો આયુષ્ય હતું બાકી. જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી ગોત્ર, નામ અને વેદનીય આ 3 કર્મ હોય છે. અને આયુષ્ય કર્મના સાથે સાથે જ આ 3 કર્મ ખતમ થઈ જાય. આ 4 કર્મ જે છે એને અઘાતી કહેવાય. એ શરીર સાથે સંબંધિત છે, એનો આત્મા ઉપર કોઈ પ્રભાવ નથી પડતો. જ્ઞાનાવર્ણ્યનો કર્મનો પ્રભાવ પડે છે કે આત્માનો જ્ઞાન ગુણ ઢકાઈ જાય, એના ઉપર આવરણ આવે. દર્શનાવર્ણ્ય કર્મના ઉદયથી આત્માનો ગુણ દર્શન એ ઢકાઈ જાય, એના ઉપર આવરણ આવી જાય. જેવી રીતે દીવો છે, દીવા ઉપર આવરણ આવી ગયું, દીવાને ઢાંકી રાખ્યું એટલે પ્રકાશ દેખાય નહીં. પ્રકાશ દેખાય નહીં. સૂરજ ઉપર વાદળા આવ્યા તો અંધારું થઈ જાય, પણ સૂરજનો પ્રકાશ ઓછું નથી થયું. સૂરજનો પ્રકાશ એમ જ છે. વાદળાના કારણથી સૂરજનો પ્રકાશ લાગે છે કે ઓછું થઈ ગયું છે, અંધારું થઈ ગયું છે, પ્રકાશ વયું ગયું, પણ પ્રકાશ ઓછું નથી થયું. વાદળા હટી જશે અને સૂરજનો પ્રકાશ દેખાશે. તો જે પ્રકાશ છે એ છે કેવલ જ્ઞાન, કેવલ દર્શન, ચારિત્ર અને વીર્યાંતરાયનો ક્ષય થયા પછી આનંદ, સુખ, એ આત્માના જે ગુણો છે એ જેમ છે એમ જ છે. જે સંસારીના છે એ સિદ્ધના છે, જે સિદ્ધના છે એ સંસારીના છે. સિદ્ધ અને સંસારીમાં કોઈ ફરક નથી આત્મગુણોના દૃષ્ટિથી. ફરક એટલું જ છે કે કર્મના વાદળા, કર્મનો આવરણ આ જીવ ઉપર આવ્યું છે, એટલે જ્ઞાન ઢકાઈ ગયું છે. જ્ઞાન ઢકાઈ ગયું છે. અને જ્યારે એ વાદળા હટશે ત્યારે જ્ઞાન જેવું છે એ તમને દેખાશે. તો ઘાતી કર્મનો પ્રભાવ જે છે એ આત્માના ગુણોને ઢાંકવાનું કામ કરે છે. જ્યારે એ હટી જાય ત્યારે આત્માના બધા ગુણો પ્રગટ થાય છે. એ ગંદુ દેખાય. તમારા હાથની વીંટી કોઈ ગંદી નાલીમાં પડી ગઈ, કચરામાં પડી ગઈ, કીચડમાં પડી ગઈ, તો અંગૂઠી શું થશે? ગંદી થઈ ગઈ, કીચડ ચોટી ગયો એને. પણ એનું સોનું બનવું
નથી ગયું, જેમ છે એમ જ છે, એની શુદ્ધતામાં કોઈ ફરક નથી પડ્યો. સોનું માટી નથી થયું. પછી શું કરશો તમે? એ કાઢો અને ધોઈ નાખો. ધોયા પછી અંગૂઠી કેવી લાગે છે? જેવી તમારા હાથમાં હતી, જેવી તમે પહેરી હતી એવી જ દેખાશે તમને. એનું સોનું પણ, સોનાનું વજન ઘટી ગયું, સોનાનું પીળું પણ ઘટી ગયો, સોનાના કોઈ ગુણો નથી ખતમ થયા. સોનું સોનું જ છે, પણ એ માટીથી ચોંટાઈ ગયું છે. તો ત્યારે એ ગંદુ હતું, એને અડવું પણ ગમતું નહોતું. એ ઉપાડવા માટે પણ આપણે બીજાને કહેતા હતા, નોકરને બોલાવતા હતા, એમાંથી વીંટી કાઢતો. એ પોતે પણ હાથમાં લેતા નહોતા પોતાની વીંટી. અને ધોયા પછી લઈને પાછી પહેરી લીધી. તો આ ફરક છે કે એ જે કીચડ ચોટી જાય છે એ કર્મ છે, ગંદગી જે ચોટી ગઈ છે એ કર્મ છે. એને ધોઈ નાખો સાધનાના જલથી, એને સાફ કરો, તો એ શું થાય છે? સોનું સોનું છે, સૂરજ સૂરજ છે. એમાં ફરક નથી પડતો. આત્મગુણોમાં, આત્મામાં કોઈ ફરક નથી પડતો, જેમ છે એમ જ છે. પણ એટલું બધું જ્ઞાન ગુણ ઢકાઈ ગયું છે કે અજ્ઞાનના કારણથી આત્મા શું છે એ ખબર નથી. મારું જીવન, હું જે જીવું છું, ચાલું છું, હરું છું, ફરું છું, ખાઉં છું, પીવું છું, આ જ મારી જિંદગી છે. એને જ હું જીવ સમજું છું, એને જ હું મારું સુખ સમજું છું, એને જ આનંદ સમજું છું. અને સ્કૂલમાં જઈને હું ભણી લઉં તો મને જ્ઞાન આવી ગયું, એ મારું જ્ઞાન. પણ સ્કૂલમાં કોઈ ટીચર આપે છે તમારા, એમાં કોઈ એવી રીતે ઇન્જેક્શન આપીને અંદરમાં દવા નાખવામાં આવે છે, એવી રીતે જ્ઞાન નાખવામાં આવે છે? નાખવામાં નથી આવતું. જો ટીચરના હાથમાં કે કોલેજ અને યુનિવર્સિટીના હાથમાં હોત તો એ બધા સરખા, બધા ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ થઈ ગયા હોત બધા સ્ટુડન્ટ. પણ એ શું કરે છે? એ તમારા અંદરમાં રહેલા જ્ઞાનને ઉઘાડો કરે છે, પડદા હટાવવાની કોશિશ કરે છે. અને થોડું એમાં ફરક છે. રૂમમાં લાગેલા પડદા તો આપણે ખેંચીને હટાવી દઈશું, જેટલું જોઈએ, જેમ જોઈએ, જેટલી મરજી હોય તેટલી. એક કાઢીને બીજું લગાડી દઈશું, બીજું કાઢીને ત્રીજું લગાડી દઈશું, ન જોતું તો એને પણ ભગાવી દઈશું, ફેંકી દઈશું. એ બધું પણ આત્મા એના કશાયના રંગના કારણથી એ પડદાને કોઈના ગુરુને કે શાસ્ત્રને કે ભગવાનને હટાડવા નહીં દે. જ્યાં સુધી એ પોતે ન ચાહે ત્યાં સુધી એ પડદા નહીં હટી શકે. એ ઈચ્છા કરે, એની જિજ્ઞાસા થાય, એને ભૂખ જાગે, પીપાસા થાય, તો પછી ગુરુ એને મદદરૂપ થાય, શાસ્ત્ર એને મદદરૂપ થાય, ભગવાન એને મદદરૂપ થાય એ હટાડવા માટે. એક નાનો બાળક જઈને પડદાને ખેંચે, પણ એ ખેંચી નથી શકતો, એ ખાલી હલાવી શકે છે. પછી તમે જઈને એને હેલ્પ કરો. શું કરવું છે બેટા? ખેંચવું છે, હટાવવું છે, લા હું હટાવી દઉં, તમે એને હટાવી દો છો. બસ આટલું જ કામ ગુરુ અને ભગવાન અને શાસ્ત્ર કરે છે. જે કરવાનું છે એ પોતાને કરવા છે. પગમાં તાકાત હોય ઊભો થવાની તો તમને ઓલો નાના છોકરાઓને ઓલો લાકડાનું એક ગાડી કરીને એને પકડીને કે ચાલ, એને પકડીને ચાલે છે. ગાડી આગળ જાય છે ચક્કાના કારણથી, એને લાકડાના ચક્કા લગાડેલા હોય તો એ ચાલશે, પછી એ ચાલતા શીખે. પણ જેના પગમાં જ તાકાત નથી તો ઓલી ગાડી એને શું ચલાવી શકશે? પગમાં તાકાત હોય, જીવમાં પોતાની ક્ષમતા હોય, પોતાની જિજ્ઞાસા હોય, પોતાને જ્ઞાન પામવાની ઈચ્છા હોય, તો જ
ગુરુ એને જ્ઞાન આપી શકે છે, ગુરુ એના જ્ઞાનને જગાડી શકે છે, પ્રગટ કરી શકે છે, શાસ્ત્ર પ્રગટ કરી શકે છે. કોલેજ કે યુનિવર્સિટીઓ કે ટીચર જ્ઞાન અંદર નાખતા નથી, પણ અંદર ઢાકેલું જે જ્ઞાન છે એને ઉઘાડવાની હેલ્પ કરે છે, મદદ કરે છે. બસ આટલું જ છે. તો કર્મ જે છે, આવરણ જે છે, એ કોણ હટાવશે? બધા તમને મદદરૂપ થશે, મદદરૂપ બંને રૂપમાં થશે. હજી એક પડદો લાવીને નાખવા માટે પણ અને એને હટાવવામાં પણ, કર્મ બાંધવામાં પણ. એક વ્યક્તિ એને જમવું નથી, એને કંઈક પીવું નથી, કાંઈ નથી, બીજા એના 2-4 ફ્રેન્ડ આવે, અરે થોડું ચાખીને જો ને, કંઈ વાંધો નહીં, ડ્રિંક કરી લેવાનું, ચાલે, અરે નશો આવશે, સારું લાગશે, સારા સપના જોશે, તું દુઃખ ભૂલાઈ જશે તારું. દુઃખ ભૂલવા માટે તો ડ્રિંક કરવું જ જોઈએ. અમે કેવા જો મજામાં છે, તું પણ મજા મારી લે. પછી એને માંસનું ભોજન લઈ આવે, બહુ ટેસ્ટી છે, બહુ સારું છે, તો એ એના સંગાતમાં આવીને બધું ખાવાનું, પીવાનું, જલસા કરવાનું, એ જે પણ એ કરે છે દુષ્કર્મ, એ બધા આતંકીઓનો એનું પણ એક ગ્રુપ છે ને, એના પણ ઉસ્તાદ છે ને એને શીખડાવવા વાળા, આખી ગેંગને તૈયાર કરવા વાળા, એ ગેંગનું નેતૃત્વ કરવા વાળા, લીડરશિપ કરવા વાળા છે ને. તો આ બધા શું છે? દુષ્કર્મ કરવામાં એ પણ સાથ આપે છે, એ પણ મદદ કરે છે, અને સત્કર્મ કરવામાં પણ તમને મદદરૂપ બધા થઈ શકે છે. તમે કંઈ ડોનેશન આપવા માંગો છો, તમે કોઈની સેવા કરવા માંગો છો, તમે કોઈને ભણાવવાનું મદદ કરવા માંગો છો, તમે કરવા જાઓ, બીજા કે ના નથી કરવું, રહેવા દે ને, અત્યારે શું ઉતાવળ છે, જોવાઈ જશે પછી, તો આપણે મૂકી દીધું, ચાલો કાંઈ નહીં, એને ના પાડીને એટલે નથી કર્યું. તો સારા કરતા હોય એને અટકાવવા વાળા પણ મદદરૂપ થઈ શકે છે. પણ જેને નહીં, એ મારે રાહ નથી જોવી, મારે કરવું મનમાં આવે એટલે કરી જ લેવાનું, કાંઈ માની જેમ. તો પછી એને મદદ કરવા માટે તમે છોકરાને ના પાડો કે નથી જવું, અને કે ના મારે જવું જ છે, એ નીકળી જાય એટલે તમે પાછળ દોડો કે નહીં દોડો? પાછળ એની સાથે સાથે જાઓ ને, અચ્છા ચાલ હું લઈ જાઉં તને, પછી તેમ કહેશો લાવ હું લઈ જાઉં તને, પણ કોણ કોને લઈ ગયો? બસ એ જ થાય છે કે લોકો સમજે છે કે અમે બાળકોને તૈયાર કરીએ છીએ, અમે બાળકોને ભણાવીએ છીએ, ગુરુ વિચાર છે કે મેં શિષ્ય તૈયાર કર્યા છે, હું કરું, પણ એની શિષ્યની એટલે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ. તો ઉપાદાન જે છે આત્માનું છે, પોતાનું, એની તૈયારી છે, તો પછી કર્મ બંધન કરવામાં પણ મદદરૂપ થાય, અને કર્મની નિર્જરા કરવામાં પણ મદદરૂપ થાય. શરીર પણ સાથ આપે તો તમે તપસ્યા કરી શકો છો, શરીર સાથ આપે તો તમે સ્વાધ્યાય કરી શકો છો, શરીર સાથ આપે તો તમે સેવા કરી શકો છો, શરીર સાથ આપે તો તમે કોઈને જ્ઞાન આપી શકો છો, સારી સલાહ આપી શકો છો, સારું કમાવી શકો છો, સારું ડોનેશન આપી શકો છો, બધું તમે કરી શકો છો. પણ શરીર સાથ ન આપે તો, અને શરીર સાથ સારા કર્મમાં પણ આપે છે અને ખરાબ કર્મમાં પણ આપે છે. દિમાગ દોડે છે કે કેવી રીતે પ્લાનિંગ કરવું, કેવી રીતે બીજાને નુકસાન પહોંચાડવું, કેવી રીતે બીજાને મારવું, બીજાને ધોકો દેવું, એ બધું પ્લાનિંગ દિમાગ કરે, દિમાગ એને પૂરું સાથ આપે. શરીર એ પ્રમાણે ક્રિયા કરવામાં, દોડવામાં, ભાગવામાં, ચોરી કરવામાં, બધામાં સાથ પૂરે છે. અને શરીર સાથ આપે છે તપશ્ચર્યા કરવામાં પણ. એટલે શરીરનો દોષ નથી કે શરીર પાપ કરે છે, આંખો જોઈને વિકાર પેદા થાય છે, હાથ કોઈને થપ્પડ મારે છે, હાથ કોઈને ધક્કો મારીને પાડી નાખે છે, તો આ શું કરીએ? હાથ કાપી નાખીએ? શરીરનો દોષ નથી,
હાથનો દોષ નથી. રાગદ્વેષ પેદા કરવામાં શરીર કાંઈ કરે નહીં. શરીર ક્યારે કરે? શારીરિક યોગ ક્યારે પ્રવૃત્તિ કરે? જ્યારે કશાય એમાં મળી જાય, જ્યારે રાગદ્વેષની વૃત્તિ એમાં મળી જાય ત્યારે યોગની પ્રવૃત્તિ થાય, તો એનાથી કર્મબંધ થાય. કર્મબંધ કશાય અને યોગના મળવાથી થાય છે. એકલું કશાય કર્મબંધ નથી કરતો, એકલો યોગ કર્મબંધ નથી કરતો, પણ યોગ કર્મબંધ ત્યારે કરે જ્યારે કશાય એમાં મળેલા હોય. તો કશાય અને યોગ એના દ્વારા કર્મબંધ કરે છે રાગદ્વેષ. આવી ધ્યાનમાં આ કડી બરાબર સમજાઈ ગઈ કે આત્મા રાગદ્વેષના કારણથી કર્મ કરે, આત્મા રાગદ્વેષથી રંગાયેલી છે અને એ આત્મ પ્રદેશ કર્મને ખેંચે છે. કર્મ જ્યારે ખેંચવાના હોય ત્યારે એને મદદ કોણ કરે છે? મન, વચન, કાયા યોગ, ક્રોધ, માન, માયા, લોભ, આ કશાય. યોગ તીર્થંકરો પાસે પણ છે. ભગવાન મહાવીરને કેવલ જ્ઞાન થયા પછી મન, વચન, કાયા છે. આઘાતી કર્મ છે એટલે શરીર છે. નામ કર્મના કારણથી શરીર મળ્યું છે. ભાષા વર્ગના પૂતગલો પણ મળ્યા છે. બોલવા માટે મોઢું પણ છે, ચાલવા માટે પગ પણ છે, વિચાર કરવા માટે મન પણ છે. બધું જ છે, પણ કર્મ બંધ થતું નથી. ભગવાન મહાવીર ગંગા પાર કરે તો શું એને પાપ બંધાય? પાપ કર્મ બાંધે એને? કે આટલા ગંગા નદીમાં પાર કરીને ગયા, આટલા જીવ મરી ગયા, તો એને પાપ થયું? નથી થયું. કારણ કશાય નથી ત્યાં. ખાલી આકાશમાં બાલુના કણ ઉડતા હોય, આકાશમાં કાગળના ફૂલ ઉડતા હોય, આકાશમાં લોટ ઉડતો હોય, તો શું એ હવાના દ્વારા ઉડવાવાળા લોટના કણ કે ઓલા સુખાયેલા કાગળના ફૂલના પત્તા આ તમને આવીને ચોટી જાય છે? ચોટે છે? નથી ચોટતા. ડસ્ટ ચોટે છે? નથી ચોટતી. કપડા ચીકણા થઈ ગયા છે, કપડા રંગાઈ ગયા છે, હાથ ઉપર તેલ ઘી લાગેલું છે, ચીકણાટ લાગેલી છે, તો શું થશે? તો શું થશે? એ આવીને ચોટી જશે. ફેવિકોલ લગાડ્યું છે તો વધારે ચોટી જશે, કાઢવું મુશ્કેલ થશે. ઘી તેલ લાગ્યું છે તો ચોટી જશે, પછી સાબુથી તમે ધોઈ શકો છો. સાદા પાણીથી ધોવાથી નહીં ચાલશે, સાબુથી ધોવું પડશે. અને જે રજકણ લાગ્યા છે, પાણી ખાલી છે, પાણીમાં ઓલા ડસ્ટ ફૂલના પત્તા આવીને પડ્યા તો એ ભીંગાઈને સડી જશે. તો આ કર્મ એક પાણીમાં પડીને બંધાય છે, એક ઘી તેલમાં ચોટી જાય છે, એક ફેવિકોલથી ચોટી જાય છે. બસ કોઈ એવા ચીકણા કર્મ હોય ફેવિકોલ જે ચોટી ગયા છે તો એ ઉખાડવા મુશ્કેલ છે, નીકળતા નથી. ઘી તેલમાં લાગેલા છે તો ધોવું પડશે, સાબુ લગાડીને રગડ ઘસીને ધોવું પડશે, ત્યારે સાફ થશે. અને પાણીમાં છે તો પાણી, એ પણ પાણીમાં થોડું હલકું પાણીમાં ધોઈ નાખો, પલાળીને રાખી દો તો નીકળી જશે. અને પાણી પણ નથી, ફેવિકોલ પણ નથી, ગુંદર પણ નથી, કાંઈ નથી, તો એમને એમ જે આવ્યા તો એવું લાગશે જાણે પુષ્પવૃષ્ટિ થઈ છે, ફૂલ વરસાવ્યા છે તમને, તમારા ઉપર કોઈને. તો ભગવાનને જે સાતા મળી, આ શું થયું? ફૂલ વરસાવ્યા છે બધા. સમોશરણની સુંદર રચના કરીને ભગવાનને એના ઉપર બેસાડ્યા છે, તો એ શું થયું? ભગવાનનું ઐશ્વર્ય દેખાય છે. પણ એનાથી કર્મ બંધ થાય છે? ભગવાન પથ્થર ઉપર ન બેસીને સોનાના સિંહાસન પર બેઠા, તો એમને કર્મ બંધ થયા? એમને કર્મ બંધ થયા? અને તમે વિચારો કે આ મારો લાકડાનો પલંગ નથી જોતું, મારે સોનાનો પલંગ બનાવવું છે,
અને તમે સોનાનું પલંગ બનાવીને બેસી ગયા, પછી જો મારી પાસે સોનાનું પલંગ છે કોઈના લંડનમાં કોઈના ઘરે નથી, મારી પાસે છે. શું થયું? કર્મબંધ છૂટાઈ ગયા આવીને. અને ભગવાન સોનાના સિંહાસન પર બેઠે તો એને કોઈ કર્મ છૂટતા નથી. તો આ પદાર્થ, આ જડ પદાર્થ, આ ક્રિયા, આ યોગ, આ પાડોશી, આ પરિવારના લોકો, આ મહેલ, આ ઐશ્વર્ય કોઈ પણ કર્મબંધક કરવા વાળું નથી. કર્મબંધક કોણ કરે છે? તો રાગદ્વેષ કરે છે. અને રાગદ્વેષ નથી એટલે મન વચન કાયા પણ કર્મ નથી કરતા, કર્મબંધ નથી કરતા. એટલે ભગવાન મહાવીરને યોગ છે, પણ કશાય ન હોવાના કારણથી 13મા ગુણસ્થાનમાં આવ્યા પછી કર્મબંધ નથી થતું. કર્મબંધ નથી થતું. જે કર્મ બાંધેલા છે એ ઉદયમાં આવીને ભોગવીને ખરી જાય છે, એનાથી નવા કર્મ બંધતા નથી. આપણે શ્રેષ્ઠ કુલમાં જન્મ લીધું, આપણે ઘણું શીખી લીધું, ઘણા મોટા જ્ઞાની થઈ ગયા, અને મારા જેવું જ્ઞાની કોઈ છે નહીં, મને જેટલું જ્ઞાન છે એટલું કોઈ બીજાને જ્ઞાન નથી. તો શું થઈ ગયું? જ્ઞાનના દ્વારા પણ શું થયું? કર્મ બંધાઈ ગયા. કારણ કે અહંકાર આવી ગયું. અહંકાર આવી ગયું. આ કેવા લોકો છે ને, આટલું સમજાવું તો સમજતા નથી. મારા જેવું કોઈ સમજાવવા વાળું મળશે નહીં પછી, તો મારા જેવું કોઈ મળશે નહીં. અહંકાર આવ્યું. આ કેવા અજ્ઞાનીઓ છે, સમજતા નથી. તો બીજાનો તિરસ્કાર કર્યું, તો એનાથી શું થયું? કર્મ બંધ થઈ ગયા. કર્મ બંધ થઈ ગયા. અને કાંઈ નહીં, સહજ ભાવમાં પ્રસન્નતાથી કોઈને આપણે બે વાત સારી કહી દીધી. કોઈ સ્વાર્થ નથી, કોઈ આપણી અપેક્ષા નથી કે કોઈ આવીને કે તમે મારા માટે બહુ સારું કર્યું, તમારા કહેવાથી મારું સારું થયું. કોઈ અપેક્ષા, કોઈ કહેશે પણ કે તમે મારું ભલું કર્યું, તમે કહેશો ના ભાઈ મારું કઈ મેં કઈ નહીં, મેં તો સહજ વાત કરી, તમારા ભાગ્યતા તમે સારા થયા. તો પછી એ શું થયું? આ કર્મ ક્ષય કરવાનું કારણ બન્યું. કારણ કે અહંકાર આવ્યું નહીં. હું કર્યું આ અહંકાર નથી, મારા વડે થયું આ રાગ નથી, લોભ નથી. એટલે રાગદ્વેષ નથી, એટલે કર્મ બંધન નહીં થાય. પણ સારું કર્મ કરતા પણ જો રાગદ્વેષ થઈ જાય તો પાછા એમાંથી કર્મ બંધ થાય. એટલે મૂળ જે છે કર્મબંધનું જડ એ રાગ અને દ્વેષ છે. પછી એનો જ વિસ્તાર છે, ક્રોધ છે, માન છે, માયાલોભ છે, લોભ છે, આસક્તિ છે, વિષય છે, વિકાર છે, એ બધા એના જ અલગ અલગ નામ છે. પણ મૂળમાં દોહિમ બંધનેહિમ, રાગ બંધનેનમ, દોષ બંધનેનમ, બે કારણ છે કર્મ બંધનના. એક રાગ અને દ્વેષ. તો જીવ અને અજીવને જે બાંધીને રાખ્યા છે, અને એ બંધન પણ કેવું છે? જેવી રીતે ગાયના ગળામાં તમે રસ્સી બાંધી, એ બંધન સાંકળી નથી કે એકબીજાને બાંધી રાખે છે, એમ નથી. બંધન કેમાં છે? ગાંઠ ક્યાં છે? ગાય નથી બાંધી, ગાયના ગળો નથી બંધાયો. આપણે શું કહીએ છીએ? ગાય બંધાઈ ગઈ. ગાય નથી બંધાઈ. બાંધ્યું કોને? રસ્સીએ બાંધ્યું. ગાંઠ ક્યાં પડી છે? રસ્સી અને ગાયની ગળો, એમાં બંધન થયું છે? નથી થયું. બંધન થયું છે રસ્સીમાં. રસ્સી દ્વારા રસ્સીમાં બંધન થયું છે. કર્મ દ્વારા કર્મનું બંધ થયું છે. પણ ફસાઈ કોણ ગયું? જેવી રીતે ગાય ફસાની એવી રીતે આપણે ફસાના કર્મના બંધનમાં. આપણા ગળામાં કોઈ રસ્સી બાંધે તો ફસાઈ કોણ ગયો? ગળો કોનો બંધાયો? આપણું બંધાયું, આપણે પકડાઈ ગયો. કોઈ એક વ્યક્તિને ફાંસી આપે, ફાંસી આપે એટલે ફાંસ ક્યાં લાગે? રસ્સી ક્યાં લાગે? ગળામાં લાગે. એ આદમી મરી જાય. એને ફાંસી આપી એટલે એ મરી ગયું.
દેખાય છે બંધનનો કારણથી જીવનો નુકસાન થાય છે, જીવ દુઃખ પામે છે, જીવ પીડા પામે છે, પણ બંધન ક્યાં છે? ફાંસી ક્યાં છે? એ ફાંસી રસ્સીમાં છે, ગાંઠ રસ્સીમાં છે. રસ્સી ખેંચવાથી એ મરી ગયો, ગળો નથી ખેંચ્યો, ગળાને કાંઈ નહીં, ગળો જ્યાં છે ત્યાં જ છે, પણ રસ્સી એમાં ફસાઈ ગઈ, રસ્સી ટાઈટ થઈ ગઈ, રસ્સીને ખેંચી એટલે જીવ નીકળી ગયો. તો એવી જ રીતે જીવનો નીકળવાનું કે જીવનો બંધવાનું બધું કારણ રસ્સીમાં છે. કર્મના દ્વારા કર્મ બંધાય છે અને બાંધેલા કર્મ ભોગતી વખતે પીડા પામે છે. દુઃખ પણ કોણ ભોગે છે? એટલે જીવ કરતા પણ નથી અને જીવ ભોગતા પણ નથી. આત્મા કર્મ બાંધતી નથી અને કર્મ ભોગતી પણ નથી. ભોગે છે કોણ? બંધન ક્યાં છે? બંધાયેલું કોણ ગયું? રસ્સી ખુલી પડે તો બંધન મુક્ત થાય. રસ્સી જ્યાં સુધી બાંધેલી છે ત્યાં સુધી, રસ્સીમાં ગાંઠ છે ત્યાં સુધી મુક્તિ નથી. પણ ગાંઠ કોને ખુલે છે? જીવમાં શું ફરક પડે છે? જીવમાં કાંઈ ફરક નથી પડતો. જીવ જેમ છે એમ જ છે, એનું જ્ઞાન પણ એમ જ છે, એના ગુણો પણ એવા જ છે, બધું જેમ છે એમ જ છે. ખાલી રસ્સીની ગાંઠ ખુલી ગઈ, એના સિવાય બીજું કાંઈ નથી. અને રસ્સીની ગાંઠ બંધાઈ ગઈ, બસ આટલું જ છે. એટલે કર્મના દ્વારા જ બંધન છે, કર્મમાં જ બંધન છે, કર્મ જ ઉદયમાં આવે છે, કર્મ જ ભોગે છે અને ભોગનો ફલ પણ કર્મ જ પામે છે. એટલે બધું આખું ખેલ જે છે એ જળનું છે, પરનું છે. આત્મા કરતા નથી, આત્મા ભોગતા નથી, આત્મા મુક્ત થતો નથી, આત્માનું બંધન નથી, આત્માનો જન્મ નથી, આત્માની મૃત્યુ નથી, આત્માનો જન્મ નહીં, જરા નહીં, મરણ નહીં, ભય નહીં, શોક નહીં, દુઃખ નહીં, દારિદ્ર્ય નહીં, કાંઈ આત્માનું નથી. આ કોનું છે બધું? બધું શરીરનું, બધું કર્મનું. એટલે મારા ઉપર કોઈ મારું બગાડી શકે કે કોઈ મારું સુધારી શકે, કોઈ મને સુખ આપે કે કોઈ મને દુઃખ આપે, એવી સ્થિતિ આત્માની નથી. દુઃખનું પણ હું છું, મને કોઈની તાકાત નથી કે મને કોઈ દુઃખી કરે, કોઈની તાકાત નથી કે મને કોઈ સુખી કરે. હું જ બધું કરું છું. સૂરજ વાદળા કોણ પેદા કરે છે? વાદળા કોણ પેદા કરે છે? સૂરજ વાદળા પેદા કરે છે. સૂરજ તપે છે, પાણી ભાપ બનીને ઉપર જાય છે અને વાદળા બને છે. અને વાદળાથી ઢકાઈને સૂરજ દેખાતું નથી. વાદળા સૂરજમાં ફરક નથી પડ્યો. ફરક કોણ પાડે છે? વાદળા પાડે છે. અને વાદળાને હટાવે છે કોણ? સૂરજ હટાવે છે. તો બધું કાર્ય જે છે એ વાદળામાં થાય છે. પણ આપણે શું કહીએ? સૂરજ ઢકાઈ ગયું, સૂરજ નીકળી ગયું, સૂરજ દેખાનું, સૂરજનો પ્રકાશ મળ્યો. બધું શું? સૂરજ પર પ્રકાશ આપે છે. યશાજી મહારાજ, મથેણ વંદામી. હાજી હાજી, આપણે પેલા શરૂઆતમાં તમે કીધું કે જીવ જો ઉપાદાન તૈયાર હોય તો જ આગળ પામી શકે. તો જે આ ઉપાદાન છે એ જીવનો પોતાનો અંદરનો ગુણ છે કે ઈ બહાર દ્રવ્ય થયું? ના, બહાર કોઈ એને નથી. બહાર બધા નિમિત્ત છે. ઓકે. અને એને બરાબર નિમિત્ત મળે તો જ ઉપાદાન તૈયાર થાય, બરાબર ને? ઇટ મીન્સ કે ત્યારે એના કર્મનું આવરણ ઓછું થાય. એ બરાબર છે ને? એની તૈયારી છે એટલે નિમિત્ત મળ્યા.
બરાબર. ઘડ્યો બનવાની તૈયારી છે એટલે કુમ્હાર મળ્યું, ચાક મળ્યું, પાણી મળ્યું, બધું મળ્યું. ઓકે. અને માટીની ઘડો બનવાની તૈયારી ન હોય તો બધા મળશે તો પણ એમાં કઈ ફરક પડવાનો નથી. ભગવાન ગણધર ગૌતમ સ્વામી એમને મહાવીર મળ્યા અને ગોશાલકને પણ મહાવીર મળ્યા. હા. તો ગોશાલક કેમ ગૌતમ સ્વામી ન બની શક્યા? તમારા મારા કહેવાથી ઠીક છે કે મારામાં આટલી તાકાત નથી કે કોઈ એક અપરાધીને હું સારું બનાવી દઉં કે કોઈ પાપીને હું સારું બનાવી દઉં, પણ ભગવાન મહાવીર અને એને લાખો જીવોને બોધ આપ્યું, લાખો જીવો તરી ગયા, તો પછી ગોશાલક કેમ રહી ગયો? ગોશાલકને કેમ ન મળ્યો? ગોશાલકને કેમ મહાવીર એને બોધ ના આપ્યું? કેમ મહાવીર એને સુધાર્યો નહીં? ગોશાલક ગૌતમ સ્વામીનું ઉપાદાન તૈયાર હતું અને મહાવીર એમને નિમિત્ત મળ્યા. અને ગોશાલકનું ઉપાદાન તૈયાર નહોતું તો મહાવીર એમના માટે નિમિત્ત ન બની શક્યા સારું થવામાં. તો એ ઉપાદાન આપણો જીવનો હોય ગુણ, તો એમાં કર્મ કાંઈ નથી એમાં ભાગ ભજવતો, એની મેળાએ ઉપાદાન તૈયાર થાય. સીડી છે. હા. અને તમે ઉપર ચઢો અને તમારે પાછું નીચે આવવું છે તો કેવી રીતે આવશો તમે? એ સીડીથી નીચે? હા, એ જ સીડીથી આવીએ પાછા. સીડી તમને ઉપર લઈ જાય છે કે નીચે લઈ જાય છે? નીચે લઈ જાય છે અને ઉપર પણ લઈ જઈ શકે. લઈ જાય છે. ભગવાન મહાવીર તમને નરક જેવા પાપ કરવા વાળા જીવને પણ મોક્ષમાં લઈ જાય એવા કર્મ કરી શકે એવું બનાવી દે. અને મોક્ષ જવાનો રસ્તો પણ કર્મબંધનું કારણ થઈ જાય. સીડી તો સીડી છે. તમે ઉપર જાઓ મોક્ષમાં પણ જઈ શકો, તમે નીચે નરકમાં પણ જઈ શકો. હા. તો કોણ તમને કોણ સીડી લઈ જાય છે ઉપર? સીડી નીચે પાડે છે ધક્કો મારીને કે ખેંચીને લઈ આવે નીચે? ના. તમારી જ્યારે તૈયારી હોય ત્યારે તમે નીચે આવો છો, તમારી ઉપર જવાની જ્યારે તૈયારી હોય ત્યારે તમે ઉપર જાઓ છો. તો એમાં ઈ તૈયારી છે હોય ઈ ઓટોમેટિકલી આવી જાય કે આપણો કઈ પુરુષાર્થ હોય જ નહીં એમાં? નહીં, પુરુષાર્થ અમુક અંશમાં હોય. એટલે જ શું કહ્યું છે કે નિયતિ પણ સમવાય છે. પુરુષાર્થ એક અંગ છે. હા. જ્યારે જે થવાનું હશે ત્યારે જ થશે. હા, એ બરાબર. અને એવો સમય પરિપાક થાય ત્યારે જ થશે. જ્યારે તમને મહાવીરનો ધર્મ મળશે, મહાવીર મળશે, ગુરુ મળશે, ત્યારે જ તમને મોક્ષ મળશે. નહીં તો પુરુષાર્થ ગૌતમ સ્વામી કરતા જ હતા. બરાબર. 500 શિષ્યોને એને પોતાના તૈયાર કર્યા જ હતા. પોતે સન્માન, આદર, સત્કાર રાજાનો પ્રાપ્ત કરતા જ હતા. તો પણ મોક્ષ દૂર હતું. પણ જ્યારે ભગવાન મહાવીર મળ્યા ત્યારે સત્ય એને ખબર પડી, ત્યારે અંતર્મુહૂર્તમાં 14 પૂર્વનું જ્ઞાન એને પ્રાપ્ત કર્યું, ગણધર લબ્ધિ એને પ્રાપ્ત કરી. એક અંતર્મુહૂર્તમાં શું થઈ ગયું એવું? એ 50 વર્ષની ઉંમર સુધી નાનપણથી ભણતા હતા, ગુરુ બની ગયા, જ્ઞાન આપ્યું, બધું કર્યું. જ્ઞાન પામ્યા પણ, જ્ઞાન આપ્યું પણ, તો પણ માર્ગ નહોતું મળ્યું, તો પણ સત્ય નથી મળ્યું. અને માત્ર અંતર્મુહૂર્તમાં બધું પામી લીધું. એ કેમ થયું? એટલે યશાજી મહારાજ આમાં કે આપણે પુરુષાર્થ કરવાનો
અને આપણો સમય હશે ત્યારે નિમિત્ત આવી જશે. જો પુરુષાર્થ ના કરીએ તો ઈ નિમિત્ત પણ વહી જાય, ખબર ના પડે. કરીએ તો તમે કરતા નથી. પુરુષાર્થ એવું થવાનું છે એ પણ નિયત છે. હા, ઓકે, હા, બરાબર છે. અને નિયતિને કોણ પેદા કરી? નિ- પુરુષાર્થ જ નિયતિ બનાવે છે. પુરુષાર્થથી કર્મ બંધ થયા. હા બંધ થયા પછી તમારો કોઈ પુરુષાર્થ નથી. પણ કર્મ જે પેદા કર્યા છે એ તમારા પુરુષાર્થ પેદા કર્યા છે. અને કર્મની નિર્જરા પણ તમારા પુરુષાર્થ કરશે. પણ કયા સમયે કર્મની નિર્જરા થશે, કયા સમયે કર્મ ઉદયમાં આવશે, કેવી રીતે તમે ભોગવશો, એ બધું હવે કર્મના આધીન થઈ ગયું. જ્યાં સુધી કર્મ બંધાયા નહીં ત્યાં સુધી તમે સ્વતંત્રતા તમારું પુરુષાર્થ હતું. પણ એક વખત બંધાઈ ગયા પછી તમારું પુરુષાર્થ નથી. પછી એ જે કર્મ કરાવે છે એવી રીતે. કર્મ તમને નરકમાં લઈ જાય તો નરકમાં જવું છે, કર્મ તમને સ્વર્ગમાં લઈ જશે તો સ્વર્ગમાં જવું છે, કર્મ તમને મનુષ્યમાં લઈ આવે તો મનુષ્યમાં. પણ મનુષ્ય ભાવના કર્મ બાંધતી વખતે કે દેવલોકના કર્મ બાંધતી વખતે તમે સ્વતંત્ર હતા. ત્યારે તમારું પુરુષાર્થ હતું. ઓકે, યશાજી થેન્ક યુ. મથેન મંદામી યશાજી મહારાજ, આપ એમ કીધું કે જીવ કરતા પણ નથી અને ભોગતા પણ નથી, અને કર્મ જ કરતા છે ને કર્મ જ ભોગતા છે. પણ આપણે કર્મને આપણે પૂદગલ માનીએ છીએ ને કે અજીવ છે. તો આજે વેદનીય કર્મ હોય કે વેદના થાય તો એ કોને વેદના થાય છે? જો કર્મ જ ભોગતા હોય તો અજીવ વસ્તુ, એનું થોડી સ્પષ્ટતા કરશો યશાજી મહારાજ પ્લીઝ? હા, બરાબર છે એકદમ. નિશ્ચયના દૃષ્ટિથી તમે જ્યારે માત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરો, ફક્ત આત્મા, જીવ, એના સિવાય જળનું કાંઈ નથી. જ્યારે આ શુદ્ધ વિચાર છે, ચિંતન છે, જ્ઞાન છે, ત્યાં આત્મા કરતા પણ નથી અને આત્મા ભોગતા પણ નથી. જ્યારે તમે એ વિચાર કરો કે મારો જીવ, મારી આત્મા અત્યારે કર્મ સાથે બંધાયેલી છે, કર્મની અને મારી જીવ અને અજીવની પાકી દોસ્તી છે, એને કોઈ અત્યારે અલગ ન કરી શકે, મૃત્યુ પણ નહીં અલગ કરી શકે કર્મથી જીવને. ત્યાં સુધી વેદના તમને થાય છે. તમે કહો છો કે મને દુઃખ થયું, તમે કહો છો મને ક્રોધ આવ્યું, તમે કહો છો મને જ્ઞાન પામ્યું. ત્યારે કર્મ અને જીવ બંને મળીને કહે છે હું કરતા છું. ત્યારે તમે મોહના કારણથી, રાગદ્વેષના કારણથી કર્મ બાંધ્યા, કર્મના કરતા છો. આ કર્મમાં ઉદયમાં આવ્યા મારા કર્મ હું ભોગું છું. કોઈ મને દુઃખ આપ્યું નથી, મારા કર્મના ઉદયના કારણથી જ હું દુઃખી છું. ત્યારે તમે કર્મના ભોગતા છો. જ્યારે બંને મળીને વાત કરે છે, આ ઘર મારું છે, આ ઘરમાં હું રહું છું, આ ઘરમાં મને સુખ મળે છે. જ્યારે તમે ઘર અને તમે એક થઈ ગયા, ઘર તમારું થઈ ગયું, એટલે બધું જ એમાં આવી ગયું. પણ તો પુરુષાર્થ કોણ કરે છે? કરુણા ભાવ કોણ જગતાવે છે? એ બંને બધું મળીને ગંગા અને યમુનાનું પાણી જ્યાં સુધી જુદું છે ત્યાં સુધી ગંગા ગંગા છે, યમુના યમુના છે. પણ બંને મળી ગયા, બંનેનું પાણી મળી ગયો પછી, સંગમ થયા પછી એ ગંગા છે કે યમુના છે? કોણ છે? ગંગા પણ કહે એક છે, જ છે. હા, બરોબર. શરીર કહે છે હું છું. આ પથ્થર મને વાગ્યું છે, બ્લડ આવ્યું છે, મને દુખે છે, પણ એનો અનુભવ કોણ કરે છે સુખ દુઃખનો? ત્યારે કશાયથી રંગેલા આત્મ પ્રદેશો સુખ દુઃખનો અનુભવ કરે છે. તમે એક કલર છે અને પાણી છે, બંનેને મિક્સ કર્યું,
બંનેને મિક્સ કર્યા પછી કેનવાસ ઉપર તમે એક ચિત્ર દોર્યું. તો આ કેનવાસ ઉપર જે ચિત્ર દોર્યું એમાં જે તમે સુંદર ગ્રીન કલરથી ખેત દેખાડ્યા, હલકા લાઇટ બ્લુ કલરથી પાણી દેખાડ્યું, રેડ કલરથી ફૂલ દેખાડ્યા, બ્રાઉન કલરથી એક મકાન દેખાડ્યું. તો આ પાણી બનાવ્યું કે કલર બનાવ્યું? કોને બનાવ્યું ચિત્ર? બંને. ચિત્ર કોને બનાવ્યું? કલર બનાવ્યું તો ખાલી કલર લઈને લગાડો ને. પાણી બનાવ્યું તો પાણી નાખી દો, હવે તો ચિત્ર બગડી જશે. કોને બનાવ્યું? આ બંને મળીને એક થયા અને પછી એ બંને કરતા થઈ ગયા. એટલે કષાય અને યોગ. અને કષાય કયા કષાય? ખાલી કષાય નહીં, કષાયથી રંગેલા આત્મ પ્રદેશ. જ્યારે આપણે કહીએ કે કષાય અને યોગથી કર્મબંધ થાય છે, રાગદ્વેષથી કર્મબંધ થાય છે, તો ખાલી રાગદ્વેષ નહીં. જો અને એવું જો થતું હશે તો પછી બીજા કરેલા ક્રોધથી મારા કર્મ બંધાવા જોઈએ ને. હું ક્રોધ કરું તો બીજાના કર્મ બંધાવા જોઈએ. એવું થાય છે કે હું હિંસા કરું અને પાપ બીજાને લાગે, બીજાના કર્મ બંધાય? એવું થઈ શકે? નહીં થઈ શકે. તો કોણ હિંસા કરે છે? કોનો ક્રોધ, કોની ક્રૂરતા? મારા કષાયથી રંગાયેલા આત્મ પ્રદેશ હોય તો પછી એના યોગના દ્વારા એ મનને વિચાર કરે, એ પ્લાનિંગ કરે, એ તૈયારી કરે અને હાથ જઈને મારી આવે, શરીર જઈને મારી આવે. તો એ બધા એક થઈ ગયા છે. આખી ટીમ છે. આ ટીમ વર્ક છે, પણ એક નામથી છે, હું. બસ આ હું એટલું ધોકેબાજ છે કે કર્મ અને જીવના સંયોગને પણ આપણે હું કહું છું, અને આત્મા હોય તો હું આત્મા છું, હું આત્મા છું, ત્યાં પણ આપણે હું કહીએ છીએ. આ મય છે કે મય આત્મા અને કર્મને જુદો પાડીને મય કોણ છે એ દેખાડે છે, અને કર્મ અને આત્માને મિક્સ કરીને પણ કહે છે મય. મેં ખાધું. કોને ખાધું? આત્માએ ખાધું, શરીર ખાધું. જો શરીર ખાત તો મરેલો મરદો કેમ નથી ખાતો? અને આત્મા ખાય છે તો સિદ્ધની આત્મા કેમ નથી ખાતી? તો હું ખાઉં છું તો કોણ ખાય છે? આત્મા કે કર્મ, પરમાણુ? આ હું કહેવાથી જે આત્મા અને પરમાણુ ભેગા થયા છે એ ખાય છે. એ કહે છે હું ખાઉં છું. હું બેસું છું. કોણ બેસ્યો? આત્મા બેસે છે. આત્મા પલોઠી વાળીને બેસે છે. કે આ હું ધ્યાન કરું છું તો પદ્માસન કોને લગાડ્યું? આત્માએ લગાડ્યું. ઊભા કોણ થયા? આત્મા થઈ. ગુફામાં કોણ ગયું? આત્મા ગઈ. કોણ ગયું? જો શરીર જ જાત ખાલી, તો પછી સૂતો છે ત્યારે પણ જવું જોઈએ ને. સૂતો શું કામ છે? કોઈ બીજા પણ જઈ શકે, કેમ ન ગયું? કોઈનું પણ શરીર જાય એ નહીં જશે. યશાજી મહારાજ, આ સરસ, થેન્ક યુ સો મચ ફોર ધીસ. બટ આપણે જેમ કહીએ છીએ કે કર્મ પ્રદેશ જે છે એ એક રીતે એટલે પૂતગલ છે, અને પૂતગલને આપણે રૂપી માનીએ છીએ. તો કે મોલિક્યુલ હોય કે કઈ બી હોય, તો આપણે કઈ રીતે કર્મના પૂતગલ અરૂપી છે? કેવી રીતે આપણે એને? પ્રશ્ન બહુ સરસ છે અને બહુ ઊંડાણથી તમે પૂછ્યું છે. તાઈમાં એક બહુ સરસ દાખલો આપ્યો છે, ક્યાંય શાસ્ત્રમાં પણ નથી મેં વાંચ્યું. ક્યાં એને શું કીધું કે આકાશ છે, આકાશ દ્રવ્ય છે. આકાશ દ્રવ્ય કયું છે? આરૂપી છે.
એમાં પ્રકાશ મળી ગયો. તો પ્રકાશ શું છે? રૂપી. રૂપી છે, પૂતગલ છે. ખંદન ધયાર ઉજ્જોય, ઉદ્યોત પ્રકાશ પૂતગલ છે, અંધકાર પૂતગલ છે. અને એ ક્યારે છે? ક્યાં છે પ્રકાશ? પ્રકાશ આકાશમાં છે. આકાશ પ્રદેશ ઉપર જીવના પ્રદેશ છે, પરમાણુના પ્રદેશ છે. બધા પ્રદેશો આકાશ ઉપર. અવગાહના કોણ આપે છે? જગત, સ્પેસ કોણ આપે છે? એને રહેવા માટે જીવને, જળને આકાશ આપે છે. તો આકાશ દ્રવ્ય અમૂર્ત છે, અને આકાશ દ્રવ્યમાં મૂર્ત પ્રકાશ જેવી રીતે રહે છે, એવી રીતે આત્મામાં કર્મ રહે છે. અલગ કરી શકશો તમે આકાશને પ્રકાશને? નહીં કરી શકો. પણ આ એ થઈ શકે છે, અને ભેગા પણ થઈ શકે છે. આંખથી જેને જોઈએ પ્રકાશને, એ પણ અરૂપી દ્રવ્ય સાથે મિક્સ થઈ શકે છે. તો જેને આપણે જોઈ નથી શકતા. કર્મ પરમાણુ રૂપી છે, પણ આપણા નજરથી આપણે જોઈ નથી શકતા. એ બહુ સૂક્ષ્મ છે. તો એ રૂપી છે, અને આત્મા અરૂપી છે. એટલે નો ઇન્દ્રિય ગેજ અમૂર્ત ભાવા, જે ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી, એ અમૂર્ત છે. જે આંખથી જોઈ નથી શકતા, કાનથી એને સાંભળી નથી શકતા, મોઢાથી એને ચાખીને જોઈ નથી શકતા, નાકથી એની કોઈ ગંધ નથી આવતી, એ અરૂપી છે. અને પ્રકાશ રૂપી છે. તો આકાશમાં પ્રકાશ જેવી રીતે રહે છે, એવી રીતે આત્મા સાથે કોણ રહે છે? પરમાણુ રહે છે. કર્મ વર્ગના પરમાણુ રહે છે. આકાશ પ્રદેશ ઉપર જીવના આત્મ પ્રદેશો પણ છે, અને આત્મ પ્રદેશોમાં કર્મ પરમાણુઓ પણ છે. ઉદ્ગલ દ્રવ્યના પ્રદેશ પણ ત્યાં છે. તો એક જગ્યા બધા ભેગા થઈને રહે છે. કેવી રીતે ભેગા થઈને રહે છે એક જગ્યા ઉપર? આપણે એક રૂમમાં એક બલ્બ લગાડ્યું, પ્રકાશ થઈ ગયું. આપણે બીજી પણ એક બલ્બ લગાડ્યું, ત્રીજું પણ લગાડ્યું, ચોથું પણ લગાડ્યું. ક્યાં ગયું પ્રકાશ? એક બલ્બનું પ્રકાશ છે, તો બીજા બલ્બને પ્રકાશની જગ્યા ક્યાંથી મળી? એ ક્યાં ગયું? એ પણ પ્રકાશમાં પ્રકાશ, પ્રકાશમાં પ્રકાશ, પ્રકાશમાં પ્રકાશ આવી ગયો. પ્રકાશભાઈ બધી જગ્યા તમે જેટલા રૂપ લેશો ને, એટલા બધા એક રૂમમાં આવી જશે. તો બધા એકમાં એક આવી ગયા. તો એ જેવી રીતે એક સાથે રહે છે બધા બલ્બનો પ્રકાશ, એવી રીતે આત્મ પ્રદેશ, પરમાણુ પ્રદેશ, આકાશના પ્રદેશ બધા સાથે રહી જાય. યશાજી મહારાજ, તમે આ સમજાવ્યું છે, પણ હું મારા પોતાના ક્લેરિફિકેશન માટે આપણો કશાય આત્મા હોય, જ્યારે આ બધા આત્માના ને પૂતગલના પરમાણુ બધા ભેગા હોય, ત્યારે આપણે યોગ થાય તો આત્મા એનું વીર્ય આપે છે. એ યોગ કશાયને યોગ થી બંધન થવા માટેનું વીર્ય આત્માનું શું એમાં છે? એમ હું આ કર્મ બાંધવા માટે પણ વીર્ય શક્તિ જોઈએ, એનર્જી જોઈએ. કોઈની હિંસા કરવી હોય તો પણ તાકાત જોઈએ, અને કોઈની સેવા કરવી હોય તો પણ તાકાત જોઈએ. એટલે કેવલ જ્ઞાન માટે, કેવલ જ્ઞાનને ઝીલવા માટે પણ શક્તિ જોઈએ, એનર્જી જોઈએ. અને નરકના દુઃખ ભોગવવા માટે પણ વીર્ય જોઈએ, તાકાત જોઈએ. એટલે વીર્યાંતરાય જે છે, આ એનર્જી છે, શક્તિ છે. પુરુષાર્થ કરવા માટે શક્તિ જોઈએ ને, વગર તાકાતને તો નહીં થાય પુરુષાર્થ. પછી પુરુષાર્થ કયું છે? હિંસા પણ પુરુષાર્થ છે, સેવા પણ પુરુષાર્થ છે. રાતના ઉજાગરા તમે તાકાત હોય ન હોય તો કરી શકો. તપશ્ચર્યા તમને શરીરની શક્તિ ન હોય તો કરી શકો. ત્યાં પણ વીર્યાંતરાય જોઈએ. યશજી મહારાજ, મધ્ય મંદામી,
આ જે વીર્ય છે આપણે ખાવાનું ખાઈએ તો એનાથી બી એનર્જી આવે અને આત્માની બી વીર્ય હોય તો એમાં બેમાં ડિફરન્સ શું છે? ના ના, કર્મનો વીર્ય નથી. કર્મ તો વીર્ય શક્તિ ઉપર આવરણ નાખે છે, એટલે ઘાતી કર્મ છે. જેવી રીતે જ્ઞાન ગુણ ઉપર આવરણ નાખે છે એ જ્ઞાનાવરણ છે, એવી રીતે વીર્યના અંતરાય છે, વીર્યાંતરાય. અંતર આવરણ, અંતર એટલે તોડી નાખે, જે શક્તિને પેદા ન થવા દે, જે શક્તિને પ્રગટ ન થવા દે, એ વીર્યાંતરાય. અને અંતરાય તૂટે એનો મતલબ શક્તિ જાગૃત થાય. Bina, your question, Jara, explain it again. ના, હું કહું છું કે આ બે શક્તિ કઈ જુદી છે? એક આત્માની શક્તિ છે વીર્ય, અને આ શરીર આપણે ખાઈએ કાંઈ તો ખાવાથી આપણી એનર્જી ઉત્પન્ન થાય. તો આ એનર્જી જે ખાવાથી ઉત્પન્ન થાય અને વીર્ય જે છે એમાં ડિફરન્સ શું છે? કેવી રીતના ડિફરન્સ કરી શકીએ? એક શું છે કે ઇલેક્ટ્રિસિટી બરાબર ચાલે છે, ઇલેક્ટ્રિસિટીથી મશીન ચાલે છે. મશીનને ચાલવામાં એનર્જી કોણ આપે છે? ચાર્જ કોણ કરે છે? ઇલેક્ટ્રિસિટી કરે છે. ઇલેક્ટ્રિસિટી પ્રવાહમાં આવે છે લાઈનથી, પણ વચમાં સ્વિચ છે. એ સ્વિચ તમે ઓન કરો તો શક્તિ મળે છે, મશીન ચાલુ થાય છે, ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે અને મશીન ચાલે છે. મશીનને ચાલવાની શક્તિ છે. તમે મશીનની જગ્યા ઉપર ખાલી એક લોઢું મૂકી દો તો નહીં ચાલશે, પણ મશીનના પુર્જાઓ એવી રીતે ગોઠવેલા છે કે એને ચાલવાની ક્ષમતા છે. પણ ચાલવાની ક્ષમતા હોવા છતાં પણ એને એક એનર્જી જોઈએ. એ એનર્જી કોણ આપે છે? ઇલેક્ટ્રિસિટી આપે છે, એટલે એના દ્વારા એ ચાલે છે. તો એવી જ રીતે આત્માની શક્તિ છે વીર્ય, આત્માનું ગુણ છે વીર્ય. એ જોઈએ પછી સ્વિચ ઓન કર્યું એટલે શું થયું? એ શરીરની શક્તિ પેદા થઈ. ક્ષમતા છે શરીરમાં ચાલવાની, પણ એની ક્ષમતાને જાગૃત કરવા વાળો સ્વિચ એ અન્નના દ્વારા આવ્યું છે. એ અન્નથી પેદા થયું છે. એને રૂકાવટ કોણ કરે? સ્વિચ ઓફ થઈ જાય એટલે શું છે? એ પ્રવાહને રોકે છે. એટલે ખાવા પીવાની તાકાત નહીં હોય, ખાદ્ય પીધું ન હોય તો એ થાય. તો અન્નથી એને તાકાત મળે છે, પણ એ પણ પૌદ્ગલિક છે. એ એક લાકડાનો એક બોર્ડ છે, એમાં પ્લાસ્ટિકનો એક સ્વિચ લગાડેલું છે, અને એ દબાવો તમે તો એ શારીરિક એક રચના છે, અને એ રચનામાં એક પ્રવાહ આવે છે. આંખની વિઝન છે, દ્રષ્ટિ છે, જોવાની શક્તિ છે, પણ કોઈના આંખમાં ચોટ આવી ગઈ તો ઇન્દ્રિય શું થઈ ગયું? ઇન્દ્રિયની શક્તિ ખતમ થઈ ગઈ જોવાની. તો એના દ્વારા જે આંખના જોવાની જે શક્તિ હતી એ કામ નથી કરતી. એક મોતિયાબિંદનો જાળો આવી ગયો નજર ઉપર, તો દ્રષ્ટિ ઉપર એક જાળો આવ્યો અને એ જાળાને આપણે કાઢી લીધું, મોતિયાબિંદનું ઓપરેશન કરી લીધું, કેટરેક્ટનું ઓપરેશન કરી લીધું, એ હટાવી દીધું, તો જોવાની શક્તિ આવી ગઈ પાછી. તો આ વ્યવધાન જે પેદા કરે છે, અથવા એને જે ચાલુ કરવાનો એક પ્રવાહ દ્વાર જે ખોલી દે છે, તો એ શું છે? એ શારીરિક છે, એ પૌદ્ગલિક છે. જેવી રીતે ડેમ જે બને છે એ પાણીનો પ્રવાહ છે. પાણીનો પ્રવાહ બરાબર જાય છે, પણ એ પાણીને બાંધે છે. કોણ બાંધે છે? ડેમની દિવાલો બાંધે છે. પછી એમાં એક દ્વાર હોય, એ દરવાજો ખોલો તો પાણી વયું જાય, અને દરવાજો બંધ કરો તો પાણી અટકી જાય.
તો પાણીનો પ્રવાહ જે છે એ આત્મશક્તિ છે અને દરવાજાની તાકાત છે કે એને રોકી રાખે છે અને એને જવા દે છે. થેન્ક યુ યશોજી મહારાજ. બંને શક્તિ અલગ છે. જો શરીરની શક્તિ હોત તો પછી જેમાં પ્રાણ નથી એ વ્યક્તિ પણ શું થવું જોઈએ? ખાવું જોઈએ, અન્નનું પાચન કરવું જોઈએ. અન્નનો પાચન કરે, એને એનર્જી પહોંચાડે, આ બધું કામ લીવર કરે છે. તો લીવર તો છે એના પાસે, પણ લીવરને તાકાતને જનરેટ કરવા માટે શું જોઈએ? ઇલેક્ટ્રિસિટીનો પાવર જોઈએ ને. થેન્ક યુ યશોજી મહારાજ. ક્લિયર છે. થેન્ક યુ. યશાજી મહારાજ એમ થાય કે અહીંયા જ બેઠા રહે તમારી સમક્ષ. મને પણ એમ જ થાય છે. મને પણ એમ. પણ આ ઘડી આપણે રાખી છે ને બનાવીને, યાદ કરાવી દે કે તમને આ કામ થઈ ગયું, હવે તમારું બીજું કામ કરો, જમવાનું ચાલુ કરો, હવે આ બહાર જવાનું છે, એ ઘડી તમને દેખાડે છે ને. એને શું કરીએ આપણે? એ તો કરવું જ પડે ને. અને એ પણ એક વ્રત છે ને. સમયનો જે સમય જે કરવાનું છે એ ભગવાનનો તો આદેશ છે, કાલે કાલમ સમય અરે. થેન્ક યુ યશાજી મહારાજ. માંગલિક સંભળાવજો. નમો અરંતાનંગ, નમો સિદ્ધાનંગ, નમો આયર્યાનંગ, નમો વચ્છાયાનંગ, નમો લોય સંબસાહુનમ, એસો પંચ નમોકારો સર્વપાવપણાસનો, મંગલાનંચ સવ્વેસિમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવ કે આજ્ઞા ચત્તારી મંગલમ, અરહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પણત્તો થમો મંગલમ. ચત્તારી લોગુત્તમા, અરહંતા લોગુત્તમા, સિદ્ધા લોગુત્તમા, સાહુ લોગુત્તમા, કેવલી પણત્તો થમો લોગુત્તમો. ચત્તારી શરણમ પવ્વજામિ, અરહંતે શરણમ પવ્વજામિ, સિદ્ધે શરણમ પવ્વજામિ, સાહુ શરણમ પવ્વજામિ, કેવલી પન્નતમ ધમ્મમ શરણમ પવ્વજામિ. અરહંતો કા શરણા, સિદ્ધો કા શરણા, સાધુઓ કા શરણા, કેવલી પ્રરૂપી દયા. चार शरणा दुख हरना सुख करना, और शरणा नहीं कोई, जो भव प्राणी आदरे तो अक्षय अमर पद हो. अंगुष्ठे अमृत बसे लब्धि तना भंडार, श्री गुरु गौतम समरिये मनवांछित फलदाता. भावे भावना भाविये भावे दीजे दान, भावे धर्म आराधिये भावे पद के निर्वाण, भावे केवल ज्ञान. ओम शांति. થેન્ક યુ યશાજી મહારાજ. મજા